નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિકોતરમાં જહુમાં ધામ સદુતલા. આજે આપણે જઈ રહ્યા છીએ વાડીનાથ મહાદેવ મંદિર તરફ. તો બને રહેજો વિડીયોના અંત સુધી. તમને ઘરે બેઠા વાડીનાથ મહાદેવજીના દર્શન આજે કરાવીશું અને અહીંયા કેવી રીતે પહોંચી શકાય તે પણ તમને આગળ જણાવીશું. આ મંદિરનો મુખ્ય ગેટ છે. તે વાડીનાથનું મંદિર છે. ચાલો અંદર જઈને દર્શન કરીએ. અહીંયા તમે ગાડી પાર્કિંગ કરી શકો છો. અહીંયા પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર પથરાયેલ છે, તમે જોઈ રહ્યા છો. ચાલો સામે મંદિર તરફ આગળ વધીએ. બૂટ ચપ્પલ તમે અહીંયા જ મૂકી શકો છો. વાડીનાથ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા દૂર દૂરથી લોકો દર્શનાર્થે ભારે સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. સામે વાડીનાથ મહાદેવજીના દર્શન તમે કરી રહ્યા છો. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે મહેસાણાથી 30 કિલોમીટર, અમદાવાદથી 100 કિલોમીટર, વિસનગરથી 14 કિલોમીટર અને ઊંઝાથી 12 કિલોમીટરના અંતરે આ વાડીનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે. તમે અહીંયા આવી શકો છો. અહીંયા આપણે ગુરુ ગાદીના પણ દર્શન તમે કરી શકો છો.
આ જગ્યા ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી અને મોટી મોટી હસ્તીઓ, સંગીત કલાકાર, હાસ્ય કલાકાર વગેરે પણ અહીંયા આવીને દર્શન કરી ચૂક્યા છે. આ તમે યુટ્યુબ ઉપર જ્યારે સર્ચ કરશો ત્યારે કેટલી જગ્યાએ તમને ભજન અને ગીત વગેરે પણ જોવા મળી રહેશે. તે પણ તમે જોઈ શકતા હશો. આ મંદિર કેટલું વિશાળ હશે. મંદિરની આજુબાજુ આવા 4 થી 5 મંદિર પણ આવેલા છે. તમે તેના પણ દર્શન કરી શકો છો. અને સામે તમે જે જોઈ રહ્યા હશો તે જે લોકો મહાપુરુષ થઈ ગયા તેમની સમાધિઓ પણ અહીંયા આવેલી છે. તેના પણ દર્શન તમે કરી શકો છો. આ જગ્યા તમને દેખાતી હશે તો અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે, તો તમે અહીંયા ભોજન પણ કરી શકો છો. આજે તમને વાડીનાથ ભગવાનના દર્શન કરાવ્યા. આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને સૌપ્રથમ વિડીયો આપ સુધી પહોંચી શકે. હર હર મહાદેવ.